કે ખૂબ જ સરસ સત્સંગ યુટ્યુબ પર જોયો. બાપુને સાષ્ટાંગ દંડવત પ્રણામ. પ્રશ્ન છે કે પુનર્જન્મ થાય છે, તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો આપી શકાય? જો મનુષ્યનો પુનર્જન્મ થાય છે તો કર્મનો સિદ્ધાંત સાચો કે ખોટો? બાપુ ભણેલ નથી તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનું આટલું બધું નોલેજ કેવી રીતે મેળવ્યું છે? અને યોગ સિદ્ધિથી આવું જ્ઞાન મેળવ્યું અને અંગ્રેજી ભાષા પણ સારી રીતે જાણે છે અને સત્સંગમાં સરસ પ્રયોગ પણ કરી રહ્યા છે, તે કોઈ ચમત્કારથી ઓછું નથી, તો આવું કઈ રીતે શક્ય છે? અહીંયા કોઈ કર્મય નથી ને અકર્મય નથી, વિકર્મય નથી, પ્રાલભય નથી, સંચિતય નથી અને ક્રિયામણય નથી, કે નથી કોઈ પુનર્જન્મ. કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામણ અને પુનર્જન્મ એવું કશું છે નહીં. નથી કોઈ પુનર્જન્મ. અને વાત રહી આ પ્રશ્ન શું પૂછો કે બાપુએ કહેલું છે કે આ બાપુ ભણેલ નથી તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનું આટલું બધું નોલેજ કેવી રીતે મેળવ્યું છે? યોગ સિદ્ધિથી આવું જ્ઞાન મળી શકે? મેં ભણેલો તો નથી, પણ મેં જે ઉપાસના કરેલી છે એ સબકોન્શિયસ માઇન્ડની કરેલી છે. એટલે સબકોન્શિયસ માઇન્ડની ઉપાસનામાં એજ્યુકેશન જરૂરી નથી, કારણ કે એ તો ધ્યાન છે એ જ એજ્યુકેશન છે. એટલે તો હાવ અંગૂઠા સાપ માણસ હોય તો રોજ તેને ગુરુએ બતાવ્યું હોય કે ભાઈ ધ્યાન કરજે, તો અત્યાર સુધી જે એજ્યુકેશન લીધેલું છે બધાએ એ કોન્શિયસ માઇન્ડનું છે. અને કોન્શિયસ માઇન્ડનું એજ્યુકેશન છે એ સ્વર અને વ્યંજનની ભાષા છે. આપણે જો એ પ્રશ્ન પૂછો છે એમના જો આપણે એટલું પૂછવી કે તમે કીડીથી હાથી સુધી સબકોન્શિયસ માઇન્ડથી કોઈની સાથે વાત કરી શકો છો, તો એ ના પાડે. આપણે એમ પૂછ્યું હોય ભાઈ બેક્ટેરિયાથી ગરુડ સુધી તમે કોઈની સાથે વાત કરી શકો છો સબકોન્શિયસ માઇન્ડથી, તો એ આપણને ના પાડે. તમે એક તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી તમે કોઈની સાથે સબકોન્શિયસ માઇન્ડથી વાત કરી શકો, તો એ તમને ના પાડે એમ. કારણ કે તમે જે વાત કરો છો એ કોન્શિયસ માઇન્ડથી વાત કરો છો અને સ્વર અને વ્યંજનની ભાષા છે. અને મેં વગર ભણે ગુરુદ્વારમાં જે મેડિટેશન કે સમાધિ સિદ્ધ કરેલી છે તેનાથી મેં 100% સબકોન્શિયસ માઇન્ડ છે એને વિકસિત કરેલું છે. એટલે મેં કીડીથી માંડીને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી, અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી, આખી સૃષ્ટિમાં જેટલા જીવો છે તે બધા જીવોની અંદર આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બર હોય અને એની અંદર એક જેનેટિક મેમરી હોય. તો જે લોકોએ પોતાની સમાધિ છે એના મેથેમેટિક્સ સિદ્ધ કરેલી હોય તો એ વ્યક્તિ છે એ 0 ગીગાહર્ટ્ઝથી માંડી અને ઠેઠ ટોપ 553 ગીગાહર્ટ્ઝ પર નાદની ફ્રીક્વન્સીને મેચ કરી શકે, પાસવર્ડ નાખી શકે. તો મારે જેમાં સામે વૃક્ષ છે એની સાથે વાત કરવી હોય તો મેં સરળતાથી એની આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાં જેનેટિક મેમરી છે. એટલે જો મેં જેનેટિક મેમરી છે એને ઓપરેટ કરી શકું એમ, તો મેં દરેકની સાથે વાત કરી શકું. અને એ છે ભણવામાં આવ્યું નથી, આજ પહેલી વાર અમે બોલી રહ્યા છીએ ખાલી.